હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. કેમ છો બધા? અત્યારે બહાર ગરમી એટલી વધી ગઈ છે કે રસોડામાં લાંબા સમયે ઊભું રહેવું કોઈને ગમતું નથી. સાચું ને? પણ સાથે સાથે જમવામાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી પણ જોઈએ. તો આજે હું તમારી માટે લઈને આવી છું એક એવી રેસીપી જે 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જશે. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ મિની થાળી, જેમાં ગરમા ગરમ રસાવાળા બટેકાનું શાક, ફૂલેલી પૂરી અને ઠંડક આપે તેવો ફ્રૂટ સલાડ. તો ચાલો વધારે વાર ન કરતા કિચનમાં જઈએ અને શરૂ કરીએ. તો આપણે સૌ પહેલાં એક નોનસ્ટિક પેન લઈ લઈશું. આપણે સૌથી પહેલાં ફ્રૂટ સલાડ બનાવીએ છીએ, તો તેના માટે નોનસ્ટિક પેન લઈશું અને તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીશું. પાણી એડ કરી અને પછી તેમાં 1 લીટર દૂધ લઈશું. અત્યારે મેં ફ્રૂટ સલાડમાં તમને બધું જ માપ 1 લીટરના દૂધ સાથેનું બતાવેલું છે, તો તમારે એ પ્રમાણે બધું જ માપ લેવાનું છે. તો હવે દૂધને આપણે ગરમ કરવાનું છે, તો હાઈ ફ્લેમ પર તેને આપણે ગરમ કરી લઈશું. આ ફ્રૂટ સલાડ જો તમારી પાસે ટાઈમ હોય અને એક દિવસ અગાઉ તમે બનાવીને બીજા દિવસે ફ્રૂટ સલાડ ખાશો તો તે ખૂબ જ સરસ લાગશે. આ દૂધ વહેલા બનાવી દેવાનું છે. તો હવે દૂધ ગરમ થવા દઈશું અને સાથે આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવીશું. તો અડધો કપ દૂધ લઈ લઈશું અને તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈશું. અત્યારે મેં સિમ્પલ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. હવે તેને મિક્સ કરી લઈશું, જેથી તેમાં ગાંઠા ન રહે તેવી રીતે મિક્સ કરી અને આપણે એક સાઈડ રહેવા દઈશું. તેને પ્રોપર મિક્સ કરવાનું છે, તેમાં ઝીણી ઝીણી કળીઓ ના રહી જાય એવી રીતે મિક્સ કરીશું. તો હવે સરસ મિક્સ થઈ ગયું છે અને તેને સાઈડમાં મૂકી દઈશું. તો મેં તમને કહ્યું એ પ્રમાણે આગલા દિવસે તમારે આજે આપણે અત્યારે દૂધ બનાવીએ છીએ તે બનાવીને ફ્રીજમાં મૂકી દેવાનું, અને જ્યારે તમારે ફ્રૂટ સલાડ ખાવું હોય ત્યારે ફ્રૂટને બધું એકદમ ઝીણું ઝીણું સમારી અને પછી તેમાં એડ કરી થોડું ઠંડુ કરી અને પછી સર્વ કરવું. તો હવે દૂધમાં 1 થી 2 ઉભરા આવી ગયા છે અને હજુ આપણે 1 ઉભરો આવવા દઈશું. સતત હલાવતા રહેવું જરૂરી નથી, તમારે વારે વારે થોડી વાર હલાવવું. હવે તેમાં અત્યારે મેં બ્રાઉન સુગર 1/3 કપ જેટલી ઉમેરેલી છે. જો તમારે વ્હાઈટ સુગર તમારી પાસે હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. આ અત્યારે ઓપ્શનલ છે, તો તે પણ 1/3 કપ લઈ લઈશું. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે દૂધ સરસ એવું ઉકળી ગયું છે, તો હવે તેમાં આપણે કસ્ટર્ડવાળું મિલ્ક એડ કરીશું. તો પહેલાં તેને સરસ એવું મિક્સ કરી લેવાનું, જેથી પાવડર નીચે રહી ન જાય. અને પછી આપણે દૂધમાં સરસ એવું મિક્સ કરવાનું છે. અને જ્યારે આપણે કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કરીએ ત્યારે કન્ટિન્યુ આપણે હલાવતા રહેવાનું છે અને દૂધને લગભગ 5 મિનિટ માટે ઉકાળવાનું છે. તે આપણો કોઈ પણ ચમચો આપણે જે લીધો હોય તે કોટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે. તો હાઈ ફ્લેમ કરી અને દૂધમાં જ્યારે કસ્ટર્ડ પાવડર એડ કરીએ ત્યારે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે. તો પહેલાં કરતાં આપણું દૂધ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે અને સરસ એવું ચમચાને કોટ પણ થાય છે. તો હવે 2 મિનિટ માટે રાખી દઈશું અને પછી ગેસ બંધ કરી અને તેને એમ જ રહેવા દઈશું. તો હવે હું તમને બતાવું કે ચમચામાં કેવું કોટ થાય તેવું તમારે દૂધને ઘટ્ટ કરવાનું છે. જ્યારે પછી તમે તેને ઠંડુ થવા દેશો તો તે આનાથી પણ વધારે ઘટ્ટ થશે. તો ચમચાને સરસ કોટ થાય એવું દૂધ આપણું ઘટ્ટ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી લઈશું. ગેસ બંધ કર્યા પછી પણ તમારે એ જ વાસણમાં દૂધને સરસ એવું એકદમ ઠંડુ કરી લેવાનું છે. તેમાંથી વરાળ ન નીકળે ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે. તો હવે બિલકુલ વરાળ નીકળતી નથી. તો હવે આ દૂધને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. તો તમારે ટાઈમ હોય તો તમારે ફ્રીજમાં આગળના દિવસે આ દૂધ બનાવીને મૂકી દેવું અને પછી બીજા દિવસે તમારે ફ્રૂટ અંદર એડ કરી અને એકદમ ચિલ્ડ કરીને પછી સર્વ કર્યું. તો હવે આ દૂધને આપણે ફ્રીજમાં કલાક માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બધા જ ફ્રૂટ લઈ લઈશું. તમને જે પસંદ હોય તે તમારે ફ્રૂટ લેવાના. અત્યારે મેં સફરજન લીધેલા છે, કેળા લીધેલા છે, ચીકુ લીધેલા છે અને
દાડમ લીધેલી છે. તો અત્યારે મેં 1 લીટરના દૂધના માપથી લઈ લીધેલું છે. તો હવે આપણે આ બધા જ ફ્રૂટને એકદમ ઝીણું ઝીણું સુધારી લઈશું. તો સફરજનને આપણી છાલ બધી જ નીકાળી લઈશું અને તેને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સુધારી લઈશું. સફરજનની પણ છાલ નીકાળી દેવાની છે, ચીકુની પણ નીકાળી દેવાની છે. એવી જ રીતે તમારે બધા જ ફ્રૂટને મેં અહીંયા ઝીણું ઝીણું સુધારીને તૈયાર કરી લીધું છે. તે સાથે મેં થોડા ડ્રાયફ્રૂટ પણ લીધા છે. તો ડ્રાયફ્રૂટમાં મેં અત્યારે કાજુ અને પિસ્તા લીધેલા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. તો હવે આપણું દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે અને પહેલાં કરતાં સરસ એવું ઘટ્ટ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે પહેલાં આપણું દૂધ કેટલું પતલું હતું અને હવે ઠંડુ થયા પછી કેટલું ઘટ્ટ થયું છે. તો હવે બધા જ ફ્રૂટને તેમાં એડ કરી લઈશું. તમારે કોઈ હજુ ફ્રૂટ એડ કરવા હોય તો તમે આમાં એડ કરી શકો છો. અત્યારે મેં આ 4 જ ફ્રૂટને ઝીણા કટ કરીને લઈ લીધેલા છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે ફ્રૂટ લઈ શકો છો. બધા ફ્રૂટને સરસ આપણે એડ કરી દઈશું. હવે તેને આપણે મિક્સ કરી લઈશું. તો આપણો ફ્રૂટ સલાડ ખૂબ સરસ એવો તૈયાર થઈ જશે અને ડ્રાયફ્રૂટ પણ અત્યારે જ એડ કરી દઈશું. હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને પછી પણ તેને આપણે 1 થી 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણે આગળની જે બીજી રેસીપી બનાવીએ ત્યાં સુધી ફ્રૂટ સલાડને ફ્રીજમાં એકદમ ચિલ્ડ ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો હવે આપણે બનાવીશું રસાવાળા બટેકાનું શાક. તો તેના માટે મેં મીડિયમ સાઇઝના 5 બટેકા લઈ લીધેલા છે. હવે બટેકાના ઉપરથી આપણે છાલ નીકાળી લઈશું અને બટેકાને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીને સુધારી લઈશું. બટેકાને આપણે એકદમ ઝીણા ઝીણા સુધારવાના નથી. જો તમારે રસાવાળા બટેકાનું શાક બનાવવાનું હોય ત્યારે મોટા મોટા સુધારીને તેનું શાક એકવાર જરૂરથી બનાવજો. તે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો હવે તેને આપણે એકદમ મીડિયમ સાઇઝના સુધારીને લઈ લઈશું. તો તમે ટુકડા જોઈ શકો છો કે હું કેવડા કરું છું, એવડા ટુકડા કરીને આપણે સુધારી લઈશું. તો બધું જ બટેકા આપણે સુધારીને તૈયાર કરી લીધા છે. તેની સાથે આપણે વટાણા પણ એડ કરીશું. તો અત્યારે મેં અડધી વાટકીથી પણ ઓછા વટાણા લીધેલા છે. હવે તેમાં આપણે 4 ટામેટાની ગ્રેવી કરી લઈશું. તો રસાવાળા ટામેટાના શાકમાં ખૂબ ટેસ્ટી લાગશે. તો મીડિયમ સાઇઝના 4 ટામેટા લઈ લેવાના છે. હવે એક કુકર લઈ લઈશું અને તેમાં આપણે 2 થી 3 મોટી ચમચી તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું. રાઈ સરસ એવી ફૂટી જાય પછી તેમાં જીરું અને હિંગ એડ કરીશું. સાથે આપણે ખડા મસાલા અને લીમડાના પાન પણ એડ કરી લઈશું. અને હવે લાસ્ટમાં આપણે તેમાં ઝીણા સમારેલા તીખા મરચાં એડ કરીશું અને હવે બધું જ સાંતળી લઈશું. સરસ એવું થોડું સંતળાઈ જાય પછી આપણે જે મેં તમને ટમેટા બતાવ્યા તેની મેં ગ્રેવી બનાવી લીધી છે તેને પણ આપણે અત્યારે જ તેલમાં એડ કરી લઈશું. સરસ એવી ગ્રેવી આપણે પકવવાની છે અને પછી તેમાં બધું જ મિક્સ કરવાનું છે. તો ગ્રેવીને આપણે સરસ એવી પાકવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો. હવે સરસ એવું ટામેટાં આપણા તેલ છૂટું પડી ગયું છે અને સરસ એવા ચડી પણ ગયા છે. તો હવે આપણે બધો જ મસાલો કરી લઈશું. તો ગેસ એકદમ ધીમો કરી લઈશું અને બધા મસાલા એડ કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે લાલ મરચું પાવડર પણ 1 ચમચી એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળીશું. જ્યારે ટામેટાની ગ્રેવી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેમાંથી તેલ છૂટું પડે પછી તેને ધીમો કરી લઈશું. તો હવે મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે બટેકા અને વટાણાનું મિક્સ કરીને રાખ્યા હતા તે એડ કરી લઈશું અને બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણું રસાવાળા બટેકાનું શાક માટે આપણે બધા જ મસાલા કરી અને સરસ એવું તૈયાર કરી લીધું છે.
અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું. તો બટેકાનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ એવું તૈયાર થશે. તો હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું. જ્યારે પણ કોઈ વસ્તુમાં તમારે પાણી એડ કરવાનું થાય ત્યારે ગરમ પાણી એડ કરશો તો તમારા ખાવાનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે. આ મારી એક ટિપ્સ હતી, તે તમે થોડી ધ્યાનમાં રાખજો. તો હવે સરસ બધું મિક્સ કરી લઈશું અને પછી તેને આપણે મીડિયમ તાપે 3 સીટી વગાડી લઈશું. તો હવે એકદમ મીડિયમ ગેસ કરી લેવાનો છે અને તેની 3 વિસલ થવા દઈશું. 3 વિસલ થઈ ગયા બાદ આપણે શાકને એકદમ ઠંડુ થવા દઈશું. તે ઠંડુ થાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. તો 2 કપ આપણે ઘઉંનો લોટ લઈશું અને સાથે 2 ચમચી સોજી ઉમેરીશું. જો સોજી ઉમેરવાથી આપણી પૂરી થોડી ક્રિસ્પી અને સરસ એવી પોચી બનશે. અને સાથે આપણે અડધી ચમચી ખાંડ ઉમેરીશું. જો બધાની કમ્પ્લેન હોય છે કે મારી પૂરી ફૂલતી નથી, પણ જો તમે તેમાં અડધી ચમચી દળેલી ખાંડ નાખશો તો તમારી પૂરી એકદમ બધી જ ફૂલીને તૈયાર થશે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો પૂરીમાં તમે દળેલી ખાંડ અડધી ચમચી એડ કરશો તો તમારી પૂરી ખૂબ સરસ એવી ફૂલીને તૈયાર થશે. અને કોઈ પણને જો પૂરી ન ફૂલતી હોય તો એકવાર આ ટ્રીક અપનાવી જોજો, તમારી પૂરી બધી જ ફૂલીને તૈયાર થશે. હવે તેમાં 3 ચમચી તેલ એડ કરીશું અને સરસ એવો મુઠ્ઠી પડતું મોણ મિક્સ કરી લઈશું અને પછી તેનો આપણે ભાખરી જેવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો તેલ આવું મુઠ્ઠી પડતું હોવું જોઈએ અને પછી તેનો આપણે લોટ બાંધવાનો છે. જો તમે થોડા હુંફાળા પાણીથી લોટ બાંધશો તો તમારો પૂરીનો લોટ ખૂબ જ સરસ એવો તૈયાર થશે. તો થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ કઠણ ભાખરી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે લોટ મેં કેટલો કઠણ બાંધેલો છે. તો આવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને 10 મિનિટ પછી આપણે આ લોટને સરસ એવો કેળવી લેવાનો છે. તો 10 મિનિટ પછી તમે લોટને જોઈ શકો છો. તો સરસ એવો આપણો લોટ સેટ થઈ ગયો છે. તો આપણે તેને કેળવી લેશું પહેલાં અને પછી તેના એકદમ પૂરીની સાઈઝના નાના નાના ગુલ્લા બનાવી લઈશું. તમે તમારી રીતે જે સાઈઝની પૂરી બનાવતા હોય એવા તમે નાના ગુલ્લા બનાવીને તૈયાર કરી શકો છો. અત્યારે મેં મીડિયમ સાઈઝનો ગુલ્લો કરીને તૈયાર કરી લીધું છે. તો એવી જ રીતે બધા જ ગુલ્લા કરીને તૈયાર કર્યા છે. હવે તેની પૂરી બનાવી લઈશું. તો મીડિયમ સાઈઝની નાની એવી પૂરી બનાવીને તૈયાર કરીશું. તો વધારે એકદમ થીક નહીં અને વધારે એકદમ પતલી નહીં એવી પૂરી બનાવીશું, જેથી આપણી પૂરી બધી જ સરસ ફૂલીને તૈયાર થાય. તો આવી સાઈઝની પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. જ્યારે પૂરી વણતા હતા ત્યારે જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો જરાક એવો લોટ નાખીને ચેક કરીશું તો સરસ એવું ઉપર તરત આવી જાય છે. તો હવે તેમાં આપણે એક પૂરી નાખતા જઈશું અને તળતા જઈશું. તો તમે જોઈ શકો છો કે પૂરી નાખતાની સાથે જ એની જાતે જ ફૂલીને તૈયાર થઈ જાય છે. જો તમારે કોઈ પૂરી ન ફૂલે તો તેના ઉપર જરાક જારો ટચ કરવાથી બધી જ પૂરી આવી જ રીતે ફૂલીને તૈયાર થઈ જશે. તો એવી રીતે આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂરીને તળી અને પછી નીકાળી લઈશું. તો આપણી પૂરી ખૂબ સરસ એવી બનીને તૈયાર છે. આપણો ફ્રૂટ સલાડ પણ તૈયાર થઈ ગયો છે. શાક પણ સાથે સાથે તૈયાર થઈ ગયું છે અને પૂરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તમને જોતાની સાથે જ પૂરી ખાવાનું મન થાય એવી બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો એવી રીતે મેં બધી પૂરીને બનાવીને તૈયાર કરી લીધી છે. સાથે મારી પાસે થોડા ફ્રાઈંગ્સ પણ હતા, તો તેને પણ મેં તળી લીધા છે, જેથી આપણી મિની થાળીમાં એડ કરીશું તો ફ્રાઈંગ્સ ખાવાની પણ મજા આવશે. તો હવે શાક આપણે ખોલીને ચેક કરી લઈશું. તો ખૂબ સરસ એવું આપણું રસાવાળા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો અમે લાસ્ટમાં તેમાં ધાણા એડ કરી દઈશું. ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. તો ચાલો ફ્રેન્ડ, આપણે આપણી થાળી તૈયાર કરી લેવી છે ને. હવે તો તૈયાર છે આપણી સમર મિની થાળી. આ થાળી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને. મેં આને પિત્તળની થાળીમાં સર્વ કરી છે, જેથી તેનો લુક એકદમ ટ્રેડિશનલ અને રીચ લાગે.
આ આખી થાળી પચવામાં હલકી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી એ મને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. તમારા ઘરે ઉનાળામાં તમે શું સ્પેશિયલ બનાવો છો એ પણ લખજો. હું ચોક્કસ વાંચીશ. તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને હા, જો તમે હજુ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આવતા વિડીયોમાં કંઈક નવી અને હેલ્ધી રેસીપી સાથે. આવજો. બાય બાય.